નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત ખાતે એકતરફી પ્રેમમાં પાગલ રોમિયોનો મામલો. જેલમાંથી છૂટ્યા બાદ ફરી શરૂ કરી રોમિયોગીરી. યુવતી દ્વારા નોંધાવવામાં આવી બીજી ફરિયાદ. પાંડેસરા પોલીસે વિપિન શુક્લાની કરી ધરપકડ. ગત વર્ષે આરોપી વિપિને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી મોબાઈલ નંબર મેળવી લીધો હતો. વિપિન શુક્લા યુવતીનો પીછો કરી લગ્ન માટે દબાણ કરતો હતો. આરોપી વિપિન જેલમાં ગયા બાદ જામીન પર છૂટ્યો. ફરી યુવતીને કરતો હતો પરેશાન અને આપતો હતો ધમકી. વિપિન કરીને એક આરોપી પકડાયો છે, એનું શું કારણ છે અને એનો ભૂતકાળ શું? જી પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 12 માસ અગાઉ વિપિન શુક્લા દ્વારા એક દીકરીને હેરાન કરવામાં આવતી હતી, જેના ભાગરૂપે દીકરીએ ભૂતકાળમાં તેના વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલ, જે ગુના અનુસંધાને તેને જેલમાં મોકલવામાં આવેલ. કેટલોક સમય જેલમાં રહ્યા બાદ તેના જામીન થયેલ અને તે બહાર આવેલ. બહાર આવ્યા બાદ તેણે આ દીકરીને ફરીથી ભજવવાનું ચાલુ કરેલ અને દીકરીને ધમકી આપતો હતો કે તું મારી સાથે લગ્ન કર, નહીં તો મારા જેલના મિત્રો દ્વારા હું તારી હત્યા કરાવી નાખીશ, અને દીકરીને લગ્ન માટે વારંવાર દબાણ કરતો હતો. જેથી ફરીથી દીકરીની ફરિયાદ લઈ ગુનો દાખલ કર્યો છે અને પોસાઈ કેએસ બારિયા નામના તપાસ અધિકારી છે, જેમણે ગુનો દાખલ કરી ફરીથી ધરપકડ કરેલ છે અને તેને ફરી જેલ હવાલે કરેલ છે.